હલો મિત્રો, કેમ છે? મજામાં બધા? તો છેલ્લે આપણે પૃથુકૃમિ, સૂત્રકૃમિનો અભ્યાસ કર્યો. પૃથુકૃમિ ત્રિગર્ભસ્તરીય અદેહકોષ્ઠી, સૂત્રકૃમિ ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી. અને હવે જે પ્રાણીઓ આપણે જોવું છે નુપૂરક, જે થોડા વિકસિત છે, જે ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી છે કે એની અંદર શરીર ગુહા જોવા મળે છે. એટલે ત્રિગર્ભસ્તરીય છે, દેહકોષ્ઠી છે, વિકસિત પ્રાણીઓ. પહેલા પેશી સ્તરીય આયોજન હતું, હવે આ પ્રાણીઓમાં અંગ સ્તરીય આયોજન છે. એટલે પેશીઓ ભેગી મળીને અંગનું નિર્માણ કરે છે, જેમાં અલગ અલગ અંગો જોવા મળે છે. અંગ સ્તરીય આયોજન જેમાં જોવા મળે છે. શરીર દ્વિપાર્શ્વીય સંરચના ધરાવે છે. શરીર છે એ નળાકાર, લાંબુ, બરોબર. અને સૌથી વિશિષ્ટ વાત છે એ છે કે એમાં સમખંડીય ખંડતા જોવા મળે છે. એટલે શરીર છે એ ઘણા બધા ખંડોયુક્ત આવી રીતની રચના જોવા મળે છે. અલગ અલગ ખંડો ધરાવતું શરીર હોય છે. આવી રીતે અળસિયું છે, બરોબર. એ આ ખૂબ નાનું દોર્યું છે મેં, અને ખૂબ ખરાબ પણ, બરોબર. એટલે જોજો, એટલે અળસિયું છે એ આવી રીતે સમખંડીય ખંડતા ધરાવતું અળસિયું, જળો અને રેતી કીડો, મેં 3 ઉદાહરણ તમને લખીને આપ્યા છે કે જેમાં અલગ અલગ પ્રાણીઓ જે શરીરમાં સમખંડીય ખંડતા ધરાવતા જોવા મળે છે, બરોબર છે. હવે આવી જે સમખંડીય ખંડતા છે જેના કારણે શરીર છે એ નળાકાર અને લાંબુ થઈ જાય છે, બરોબર છે, એ વાત. બીજું અંગસ્તરીય આયોજન છે, એટલે કે અંગો જોવા મળશે. પાચન માર્ગ થોડો સૂત્રકૃમિ કરતા વિકસિત છે. પૂર્ણ પાચન માર્ગ છે, મુખથી શરૂ કરી મળદ્વાર સુધી, બરોબર છે, જેમાં અમુક પાચક ગ્રંથિઓ પણ બહુ નાના પાયે પણ જોવા મળે છે, બરોબર છે. બીજું, ઘણા પ્રાણીઓ મુક્તજીવી છે, અળસિયા જેવા, જે સ્થલીય છે. રેતી કીડો જલીય પ્રાણી છે, એટલે કેટલાક પ્રાણીઓ જલીય પણ છે, અને કેટલાક પરોપજીવી છે. દાખલા તરીકે જળો. તમને ખબર છે કે જળો લોહી પીવે, બરોબર, મીન્સ રુધિર ચૂસનારું પ્રાણી છે. એ કોઈ પણ બાહ્ય પરોપજીવી છે, જે બહારથી કોઈના શરીર સાથે ચોંટીને એમાંથી એ લોહી ચૂસે છે, બરોબર. એટલે એનો ખોરાક રુધિર છે. તો મુક્તજીવી છે, જલીય છે, સ્થલીય છે, અથવા પરોપજીવી છે, બરોબર. તો આ પ્રાણીઓ અલગ અલગ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે, બરોબર. જલીયમાં રેતી કીડો છે, દરિયાઈ પાણીમાં તમને જોવા મળી જાય, બરોબર. બીજું, બહારથી તમે એની શરીર રચના જુઓ તો ખાસ કરીને આપણે વાત કરીએ રેતી કીડાની, કે એના શરીરની પાર્શ્વ બાજુએ, એટલે કે આ સાઈડમાં, બરોબર, આવી રીતે અભિચરણો આવેલા જોવા મળે છે. આ અળસિયાની આકૃતિ છે, આ પહેલા ચોખવટ કરી દઉં, પણ આ તો હું તમને ખાલી દેખાડવા માટે, કે એના પાર્શ્વ બાજુએ અભિચરણો, જે એને પ્રચલનમાં તરવામાં મદદરૂપ બને છે, હલનચલન અને પ્રચલનમાં મદદરૂપ થાય છે, અભિચરણો આવેલા છે. એવી રીતે અળસિયાની અંદર પાર્શ્વ બાજુએ નથી, અળસિયાની અંદર વક્ષ બાજુ, એટલે કે આની નીચેની બાજુ પાછળ વજ્રકેશો આવેલા છે, બરોબર છે. પણ વજ્રકેશો ખૂબ જ નાના હોય. તો અભિચરણો છે, વજ્રકેશો ને જળામાં કાંઈ ન હોય. તો ત્રણેયની અંદર સામાન્ય રીતે પ્રચલન માટે જેની પાસે વજ્રકેશ કે અભિચરણો છે એ સિવાય એના ઉપરના ત્વચાની અંદર સ્નાયુ સ્તરો આવેલા હોય, જેમાં આયામ સ્નાયુ અને વર્તુળી સ્નાયુઓ હોય. આ સ્નાયુ છે એ સ્નાયુ સંકોચનની ક્રિયાઓ કરીને એ હલનચલન ને પ્રચલન કરી શકે છે. તો એની ત્વચાની અંદર સ્નાયુઓ આવેલા હોય છે કે જે સ્નાયુઓ એને હલનચલન ને પ્રચલન કરવામાં મદદરૂપ થાય છે, જેથી એ હાલી ચાલી શકે છે, બરોબર છે. એટલે ખૂબ જ વિશિષ્ટ પ્રાણી છે, વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ છે. બીજું કે એની ત્વચા છે એ ભીની શ્લેષ્મયુક્ત ચીકણી હોય. રેતી કીડો, જળો કે અળસિયું, એની ત્વચા ભીની શ્લેષ્મયુક્ત ચીકણી, કારણ કે એની અંદર ત્વચીય શ્વસન તમને થતું જોવા મળે છે. એ ત્વચા દ્વારા વાયુઓની આપલે કરીને ત્વચીય શ્વસન કરે છે. એટલે ત્વચા ગ્રંથિયુક્ત છે, પાતળી છે, રુધિર કેશિકાઓ યુક્ત છે અને ભીની છે, બરોબર, જેથી વાયુઓની આપલે સરળ બને. આગળ પાચનની વાત થઈ ગઈ, શ્વસનની વાત થઈ ગઈ, ઉત્સર્જનની વાત થઈ ગઈ. ઉત્સર્જનની વાત નથી થઈ, ઉત્સર્જનની વાત કરીએ. ઉત્સર્જન માટે આ પ્રાણીઓની અંદર ઉત્સર્ગિકા આવેલી છે. ઉત્સર્ગિકા જે એક વિશિષ્ટ રચના છે, જેમ ઓલાની અંદર આ સૂત્રકૃમિમાં પણ ઉત્સર્ગિકા હતી, એમાં પણ ઉત્સર્જન માટે ઉત્સર્ગિકા આવેલી જોવા મળે છે, બરોબર. બીજું કે અત્યાર સુધી ક્યાંય દેહકોષ્ઠ હતો નહીં. હવે દેહકોષ્ઠ આવ્યો એટલે રુધિરાભિસરણ તંત્ર આવ્યું,
એટલે કે આનું જે રુધિરાભિસરણ તંત્ર છે એ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. બરોબર. હવે બે પ્રકારના રુધિરાભિસરણ તંત્ર આવે. એક છે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જે સંધિપાત સમુદાયમાં છે, અને એક આવે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જે નુપુરક, શૂળત્વચી થી લઈ અને સસ્તન સુધી બધાની અંદર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. બરોબર. તો નુપુરકની અંદર બંધ છે, પાછું સંધિપાતમાં ખુલ્લું છે. બરોબર. હવે ખુલ્લું અને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કોને કહેવાય એ સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. બરોબર છે. જે શરીર ગુહા જે છે, બરોબર, પ્રાણીઓની શરીર ગુહા એટલે શરીર દેહકોષ્ઠ જેને કહેવાય, એ અમુક પ્રાણીઓની અંદર આ સંપૂર્ણ દેહકોષ્ઠ રુધિરથી ભરેલો હોય. દાખલા તરીકે સંધિપાત સમુદાય, બરોબર છે, તો એનો આખો દેહકોષ્ઠ છે એ રુધિરથી ભરેલો હોય. હવે એના શરીરમાં શ્વસન અંગો જે છે, જ્યાં ઓક્સિજનને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થતી હોય એટલે ઓક્સિજન રુધિરમાં આવતું હોય, એ શ્વસન અંગોથી રુધિરમાં આવે. એ ઓક્સિજન છે શ્વસન અંગોમાં આવે, ત્યાંથી એ રંજક દ્રવ્યો, શ્વસન રંજક દ્રવ્યો હોય, એમાંથી થઈ એ હૃદયમાં આવવું જોઈએ. આપણામાં એવું થાય કે શ્વસન અંગોથી હૃદયમાં આવે છે રુધિર, હૃદયમાંથી બધા જ અંગોમાં જાય છે, અને બધા અંગોથી પાછું ભેગું થઈને હૃદયમાં આવે છે, અને હૃદયમાંથી પાછું ફેફસામાં જાય છે શુદ્ધ થવા માટે. આ થયું બંધ. રુધિર ક્યાંય ખુલતું નથી. ફેફસામાંથી હૃદયમાં આવે, હૃદયમાંથી આખા શરીરમાં જાય, આખા શરીરમાંથી પાછું હૃદયમાં આવે, પાછું ફેફસામાં જાય શુદ્ધ થવા. એટલે ક્યાંય રુધિર ખુલતું નથી. બધી વાહિનીઓમાં થઈ અને અંગોમાં, અંગોમાંથી પાછી વાહિનીઓમાં થઈને હૃદયમાં, અને હૃદયમાંથી પાછું ફેફસામાં. તો આવી રીતે જે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે એ ક્યાંય ખુલતું નથી. રુધિર વાહિનીઓથી અંગોમાં, અંગોમાંથી પાછી રુધિર વાહિનીઓ થાય હૃદયમાં. તો આ પ્રકારના રુધિરાભિસરણ તંત્રને કહેવાય બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, કે જેમાં તમે સ્પષ્ટ ધમની અને શિરાઓ જોઈ શકો, એટલે રુધિર વાહિનીઓ સ્પષ્ટ રીતે જોઈ શકો જે અંગોમાં ખુલતી હોય. બરોબર. હવે રુધિર વાહિનીઓ ખુલ્લા પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં પણ છે, પણ ખુલ્લા પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં શું હોય કે ઓક્સિજન યુક્ત રુધિર જે છે શ્વસન અંગોમાંથી આવીને રુધિર ગુહામાં ખુલે. બરોબર છે. આ રુધિર ગુહામાંથી બધું રુધિર છે એ હૃદયમાં જાય, હૃદયમાંથી એ તમામ અંગોમાં જાય. બરોબર. એટલે શું ઓક્સિજન યુક્ત રુધિર આવવું કે જોઈએ હૃદયમાં, હૃદયમાં બદલે ક્યાં આવી જાય રુધિર ગુહામાં, કે જે આખું રુધિર ગુહા કોને કહેવાય? જે શરીર ગુહા છે એ આખે આખી રુધિરથી ભરેલી છે. શરીર ગુહા આખી શરીરથી ભરેલી છે, રુધિરથી ભરેલી છે. એટલે ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં આવે છે? શરીર ગુહામાં આવે છે. શરીર ગુહામાંથી એ જાય છે હૃદયમાં, અને હૃદય એને પંપ કરે છે બધા અંગોમાં. હવે બધા અંગોમાંથી ભેગું થયેલું રુધિર આવે પાછું રુધિર ગુહામાં, એટલે રુધિર ગુહામાં બધું રુધિર પાછું ખુલી જાય. અહીંથી આવે છે એ રુધિર ગુહામાં આવે છે શુદ્ધ થયેલું, ને અશુદ્ધ રુધિર જે ઓક્સિજનમાં થાય છે એ રુધિર ગુહામાં આવે છે. તો છેલ્લે બધું રુધિર ખુલે છે ક્યાં? રુધિર ગુહામાં. એટલે એને કહેવાય છે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. બરોબર. અને જે રુધિર ક્યાંય ખુલતું નથી, રુધિર વાહિનીઓમાંથી હૃદયમાં, હૃદયમાંથી ફેફસામાં, અથવા તો શ્વસન અંગમાં, શ્વસન અંગથી પાછું અંગોમાં, અંગોમાંથી પાછું, એને કહેવાય બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, જેમાં શરીર ગુહા રુધિરથી ભરેલી હોતી નથી. ખુલ્લા પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં શરીર ગુહા છે એ આખી રુધિરથી ભરેલી હોય છે. ખ્યાલ આવ્યો? ખુલ્લું અને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. બરોબર. તો નુપુરક સમુદાયની અંદર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. બરોબર. આગળ જઈએ કે આપણે વાત કરીએ પ્રજનનની. તો આમાં જળો અને અળસિયું આ બે પ્રાણીઓ એવા છે કે જે ઉભયલિંગી પ્રાણી છે, એટલે કે એક ગૃહી, કે જેમાં એક જ શરીરની અંદર નર અને માદા બંને એક જ પ્રાણી, નર અંગો અને માદા અંગો બંને એક જ પ્રાણીની અંદર આવેલા હોય તો એને કહેવાય એક ગૃહી અથવા તો ઉભયલિંગી પ્રાણીઓ. બરોબર. પણ રેતી કીડામાં એવું નથી. રેતી કીડામાં એ પ્રાણી એકલિંગી છે, એટલે કે દ્વિગૃહી છે. નરે અલગ, માદાએ અલગ, એટલે કે એને કહેવાય એકલિંગી પ્રાણીઓ અથવા દ્વિગૃહી પ્રાણીઓ. બરોબર છે. બીજું કે આનો વિકાસ, ફલન છે એ બાહ્ય ફલન છે. વિકાસ છે એ મોટા ભાગે પરોક્ષ છે, પણ આમાં મોટા ભાગે સીધો છે, પણ રેતી કીડામાં પરોક્ષ જોવા મળે છે. ડિંબ અવસ્થા રેતી કીડામાં જોવા મળે છે, બાકીનામાં જોવા મળતી નથી. તો આ વાત થઈ નુપુરક સમુદાય વિશે. હવે આપણે વાત કરીએ સંધિપાત સમુદાયની. બરોબર છે.
નુપુરક કરતા થોડાક એડવાન્સ પ્રાણીઓ છે, બરોબર. એક એડવાન્સમાં ખરેખર રુધિરાભિસરણ તંત્ર આમાં ખુલ્લું છે, પણ છે એડવાન્સ પ્રાણીઓ, બરોબર. આની ખાસિયત શું છે? વિશ્વની કુલ વસ્તી તમે લ્યો, જેટલા પ્રાણીઓ છે બધા લ્યો, એને માનો કે 100% ગણો, વિશ્વની કુલ વસ્તીને 100% ગણો તો 75% આ સમુદાય છે, સમુદાય સંધિપાદ. વિશ્વની કુલ વસ્તીના 75%, એટલે 2/3 ભાગ, આખા વિશ્વનો 2/3 ભાગ એ સંધિપાદ સમુદાયનો છે. હવે એની ખાસિયત કે શરીર 3 ખંડોમાં વિભાજિત છે: શીર્ષ, ઉરસ અને ઉદર. હવે હું ઓલા લક્ષણ નથી બોલતો ત્રિગર્ભસ્તરીય દેહ કોષ્ટી દ્વિપાર્શ્વ સંરચના ધરાવતા. શરીર છે 3 ખંડોમાં વિભાજિત: શીર્ષ, ઉરસ અને ઉદર. બીજું સૌથી મોટું એના નામ પ્રમાણે સંધિપાદ. સંધિ એટલે સાંધા, પાદ એટલે ઉપાંગો. સાંધાવાળા ઉપાંગો જેની પાસે છે એને કહેવાય છે સંધિપાદ પ્રાણીઓ. તો એવા પ્રાણીઓ જેની પાસે સાંધાવાળા ઉપાંગો આવેલા છે એટલે એને કહેવાય છે સંધિપાદ પ્રાણીઓ. ક્લિયર? સંધિપાદ પ્રાણીઓ. હવે આગળ જઈએ. કેટલાક પ્રાણીઓમાં શીર્ષ અને ઉરસ બે ભેગા મળીને શિરોરસ બનાવે છે, બરોબર છે. આગળ તો સંધિપાદ પ્રાણીઓમાં શરીર ખંડોયુક્ત છે, પણ 3 ખંડ છે: શીર્ષ, ઉરસ, ઉદર. હવે આપણને પાચન માર્ગ જોઈએ તો વિકસિત પાચન માર્ગ જોવા મળે છે, ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે, બરોબર છે. ઉત્સર્જન માટે અલગ અલગ અંગો આવેલા જોવા મળે છે તમને. હવે એના માટે ઉત્સર્ગ અંગ તરીકે અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ છે. કીટકોની અંદર ઉત્સર્ગ અંગ તરીકે માલપીધ્યન નલિકાઓ છે. માલપીધ્યન નલિકા, બરોબર છે. સ્તરકવચી જે પ્રાણીઓ છે, દાખલા તરીકે કરચલો, ઝીંગો, આવા જે પ્રાણીઓ છે એની અંદર હરિતપિંડ આવેલા છે. ઉત્સર્જન માટે હરિતપિંડ આવેલા છે. તો અલગ અલગ પ્રાણીઓ, કીટકોની અંદર માલપીધ્યન નલિકા, સ્તરકવચી પ્રાણીઓ એટલે કે કરચલો, ઝીંગો, એમાં હરિતપિંડ, અને વીછી જેવા પ્રાણીઓમાં, કરોળિયા જેવા પ્રાણીઓમાં કોક્ઝલ ગ્રંથિ આવેલી છે, જે તમારી લગભગ બુકમાં નથી લખેલું, પણ અલગ અલગ પ્રાણીઓમાં ઉત્સર્ગ અંગ અલગ અલગ છે. માલપીધ્યન નલિકા કીટકોમાં છે, પણ જે બહુ ફેમસ છે કારણ કે કીટકોની સૌથી મોટી સંખ્યા કીટકોની છે. પછી હરિતપિંડ છે જે સ્તરકવચી પ્રાણીઓમાં જોવા મળે છે. તો આ બે મુખ્ય ઉત્સર્ગ અંગો છે. જેમ ઉત્સર્ગ અંગની ખાસિયત છે એવી રીતે શ્વસન અંગ એ અલગ અલગ છે. કોઈકની અંદર શ્વસન નલિકાઓ આવેલી છે, શ્વસન છિદ્રો છે. કોઈકની અંદર ઝાલર પોથી આવેલી છે, કોઈકની અંદર ઝાલર આવેલી છે, કોઈકની અંદર ફેફસા પોથી આવેલી છે. તો અલગ અલગ પ્રાણીઓની અંદર ઉત્સર્ગ અંગો અલગ અલગ છે અથવા તો વિશિષ્ટ છે, બરોબર છે. બધા જ પ્રાણીઓ એકલિંગી છે. બધા જ પ્રાણીઓ એકલિંગી એટલે કે દ્વિગૃહી, નર પણ અલગ, માદા પણ અલગ છે, બરોબર. બધા જ પ્રાણીઓ એકલિંગી છે. ફલન છે એ અંતઃફલન જોવા મળે છે, અંતઃફલન જોવા મળે છે. ફલન અંતઃ થાય છે. બીજું વિકાસ છે એ પરોક્ષ છે, કે જેમાં ડિંબ અવસ્થા જોવા મળે છે. વિકાસ કેવો છે? પરોક્ષ છે, કે જેમાં ડિંબ અવસ્થા જોવા મળે છે. સંધિપાદ સમુદાયની અંદર આ ઉપરાંત તમને સ્પર્શકો, તમે વંદાને એ બધાને જોયા હોય તો સ્પર્શકો આવેલા હોય, મુખાંગો આવેલા હોય. એની અંદર સંવેદી અંગો હોય છે અલગ અલગ, જેમાં સ્પર્શકો, મુખાંગો પણ અલગ અલગ હોય છે અલગ અલગ પ્રાણીઓમાં. આ ઉપરાંત એની અંદર સ્થિતકોષ્ઠ આવેલું હોય છે જે એના સંતુલનનું કાર્ય કરે છે. તો આ બધી અમુક બાબતો છે જે એમાં સંવેદી અંગો તરીકે કાર્ય કરે છે. તો આવા સંવેદી અંગો પણ સંધિપાદ સમુદાયમાં આવેલા જોવા મળે છે, બરોબર. સંધિપાદ સમુદાય મેં અગાઉ કીધું એમ વિશ્વનો સૌથી મોટો સમુદાય છે, વિશ્વનો સૌથી મોટો, બરોબર છે. ડિંબ અવસ્થા હોય, પછી એમાંથી પ્યુપા અવસ્થા એટલે કોશેટો બને, અને પછી એમાંથી પુખ્ત બને છે, બરોબર. તો આ પ્રકારે એને જીવનના રૂપાંતરણ વાળો જીવનક્રમ જોવા મળે છે. સૌથી ડાયવર્સ ફાઇલમ છે, સૌથી વિવિધતા ધરાવતો. એટલે આ પ્રાણીઓ ફાયદાકારક પણ છે, આ પ્રાણીઓ નુકસાનકારક પણ છે, બરોબર છે. ઉદાહરણ તરીકે તમને અમુક ઉદાહરણ આપ્યા છે કે મધમાખી, રેશમના કીડા, લાખનું કીટક, જે લાખ આપે છે એ કીટક. તો આ બધા ફાયદાકારક તમને કીટકોના નામ આપ્યા છે. પછી એનોફિલિસ મચ્છર, ક્યુલેક્સ અને એડિસ મચ્છર, આ ત્રણેય રોગકારક સજીવો છે. એક હાથીપગા માટે, એક મેલેરિયા માટે, એક ડેન્ગ્યુ માટે, આવી રીતે અલગ અલગ મચ્છરો છે અલગ અલગ રોગોના વાહક તરીકે યુઝ થાય છે, એટલે કે અલગ અલગ રોગકારક વાહકો છે, બરોબર. તો એ નુકસાનકારક પણ છે. પછી તીતીઘોડો, જે ખેતીમાં અત્યારે તમે સાંભળતા હો કે ખેતીમાં તીડનું આક્રમણ થયું, તીતીઘોડો છે
એ નુકસાનકારક કીટક છે કે જે ખેતીના પાકો ખાઈ જાય છે અને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડે છે. પછી છે જીવંત અશ્મિ, કિંગ ક્રેબ, લિમ્બ્યુલસ, અને લિમ્બ્યુલસ કહેવાય. આ એક તમારા MCQ માટે ખૂબ યાદ રાખવાનું છે કે કિંગ ક્રેબ, બરોબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે તમે એને જોઈ શકો કે પહેલા આ પ્રાણીઓ આવા હતા, તમે ઉદ્વિકાસની દ્રષ્ટિએ તમે એને જોઈ શકો એટલે તમે એનું ઉદાહરણ આપેલું છે. આ સિવાય માખી, વીછી, કરોળિયા, પછી ઝીંગો, કરચલા, આ બધા જ પ્રાણીઓ એ સંધિપાત સમુદાયમાં આવશે. ભરવાડ, કાનખજૂરો, આ બધા જ પ્રાણીઓ, બરોબર. તો આ સંધિપાત સમુદાય વિશેની થોડીક ચર્ચા થઈ. તો સંધિપાત સમુદાય અને એનું પૂરક સમુદાય, આ બે સમુદાયો વિશે જ આપણે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મૃદુકાય અને શૂળત્વચીની વાતો કરશું, બરોબર છે. તો મૃદુકાય અને શૂળત્વચીની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. આજે અહીંયા સુધી રાખું છું. ઓકે, બાય.